દેશમાં કોરોના વાયરસનો કેસ ઝડપથી વધી રહ્યો છે. દરમિયાન કોવિડ-19 નવું સ્વરૂપ જીવન સમસ્યાના વધારો કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં તેના કેસ વધી 69 થઈ ગયા છે અને નવા વર્ષની ઉજવણી પહેલા કોરોના ચેપ ઝડપથી ફેલાઈ શકે છે અને દેશમાં સક્રિય કોવિડ-19 દર્દીઓની સંખ્યા વધી 4170 થઈ ગઈ હતી. દરમિયાન સરકારે લોકોને માસ્ક પહેરવાની કોવિડ-19 સંબંધિત યોગ્ય વર્તમાન અનુસાર કહ્યું છે કે 24 કલાકમાં 412 લોકો કોરોના સક્રિય થયા છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસ ચેપમાં 412 નવા નોંધાયા છે અને 24 કલાકમાં 3 દર્દીઓના મોત થયા હતા અને અગાઉના 24 કલાકમાં 628 નવા કેસ નોંધાયા. રવિવારે 24 કલાકમાં દેશમાં 656 નવા કેસ નોંધાયા. રોગચાળો ફાટી નીકળ્યો બાદથી ચેપ મળતી આવતી આ લોકોની કુલ સંખ્યા 4.5 કરોડની. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડામાં 4.44 કરોડ દર્દીઓ વાયરસ થયા છે.